દિવસે વીજળી આપવાની યોजना કિસાન સૂર્યોદય યોजना નિષ્ફળ ગઈ હોવાનું ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે। જેતપુર પંથકના મોટા ભાગના ગામોમાં ખેતીવાડી માટેનો વીજ પુરવઠો રાત્રે જ મળતો હોવાથી ખેડૂતોને જંગલી પ્રાણીઓના ભય અને કડકડતી ઠંડીમાં રાત ઉજાગરા કરવા પડે છે, કેમ કે વીજ વિભાગ તેમને દિવસે નહીં પરંતુ રાત્રે વીજ પુરવઠો આપે છે। રાત્રે જ વીજળી મળતી હોવાથી ખેડૂતો 5 થી 7ની ટોળકી બનાવીને પિયત માટે પહોંચે છે। કપાસ, ઘઉં, ચણા, ધાણા, જીરું સહિત અનેક પાકોનું વાવેતર કરાયું છે, જેથી ખેડૂતો જંગલી પશુઓના ડર અને કડકડતી ઠંડીથી બચી પાક અને પોતાનું બંનેનું રક્ષણ કરી શકે તે માટે દિવસે વીજળી આપવાની માંગણી કરી રહ્યા છે। રાત્રિ દરમિયાન પહેલાં તો વીજળી મળે છે એનું અત્યારે એક તો મોટો દીપડાનો સિંહનો અવર જવર છે, બરાબર। આ જગ્યાએ અત્યારે એને વસવાટ કરેલો છે। પછી બીજા નંબરમાં કે રાત્રિ દરમિયાન કોઈ મજૂર અત્યારે તૈયાર થતા નથી પાણી વારવા માટે, કેમ કે દિવસના જો અત્યારે ઘણીવાર જોવા મળે છે, રાત્રે તો કોઈ વસ્તુ દેખાય નહીં ક્યાં છે, આજુબાજુમાં હરતા ફરતા હોય કોઈ દેખાય નહીં, હુમલો કરવાની દીપડાની બીકને હિસાબે અમારી આજે બધા ખેડૂત મિત્રો પીજીવીસીએલ ઓફિસને માગણી માટે ગયા હતા દિવસના પાવર માટેની, તો અમે રજૂઆત કરીને આવ્યા છીએ કે જલ્દીથી જલ્દી આ અમને પાવર આપે દિવસનો। હા, રાત્રિના એમાં શું છે, બહુ ડર લાગે છે, એના માટેથી આજુબાજુના ખેતરવાળા 2-3 ખેડૂત ભેગા થઈને અને પછી પાણી વારે છે। એ તો ચાલુ જ હોય છે, ગમે ત્યારે ફોન કરે પીજીવીસીએલને ફોન કરે તો એવો જ જવાબ આપે છે કે ફોલ્ટમાં છે ભાઈ, ફોલ્ટમાં છે, બરાબર। અને રાત્રિમાં એક રાત્રિમાં ડાયરેક્ટ 2 થી 3 વાર ઝટકા મારે છે। હા, બેસવું પડે છે। માગ એ છે કે બસ અમને દરેક ખેડૂત મિત્રોને એક જ માગ છે કે દિવસનો પાવર કરી દે, રાત્રિનો બંધ કરીને। મુશ્કેલી તો સાહેબ જો તકલીફ બહુ પડે છે જનાવરની, અને આ વર્ષથી ત્યાં અહીંયા રહેઠાણ થઈ ગયું છે। આ 500 વીઘાની વીડી પીડી છે અમારે, અને ઠંડીના અને 8-10 ખેડૂત અમે ભેગા થઈને પાણી વારી છીએ સાહેબ, વારા ફરતી વારા। રાત્રે તો જો સાહેબ 8-10 જણા ભેગા થઈને પાણી વારી, અને બીજું તો અમારે હું તાપણા કરી, બીજું કાંઈ અમારા પાસે તો હથિયાર તો એવું નથી કે અમે જનાવરને કોઈને મારી શકીએ, બરાબર। ડર પૂરો સાહેબ, બહુ બીક લાગે છે। માંગ છે કે અમારી જલ્દી તકે દિવસ પાળી કરી દે રાઈટ પાવર, તો અમને સારું પડે।